નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, માય સેલ્ફ અશ્વિન બોટાદરા. આજના ઓનલાઈન વિડીયો લેક્ચરમાં આપ તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. અગાઉ વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ 12 સાયન્સની અંદર ગણિતમાં જે રનિંગ ચેપ્ટર છે, છઠ્ઠું પ્રકરણ વિકલિતના ઉપયોગો, તેનું જે અંતિમ સ્વાધ્યાય છે પ્રકીર્ણ સ્વાધ્યાય, એ ઓલમોસ્ટ હાફ અડધા જેવું આપણે ફિનિશ કરી નાખેલું છે અને બાકીનું જે પ્રકીર્ણ સ્વાધ્યાય છે તે આપણે આજના વિડીયો લેક્ચર્સની અંદર ફિનિશ કરી નાખ્યું. ટૂંકમાં આ જે પ્રકરણ છે તમારે આજે ફિનિશ થઈ જશે. ટોટલ 26 જેવા વિડીયો લેક્ચર, હા હજુ માસ્ટર લેક્ચર બાકી, બરાબર, પરંતુ જે રેગ્યુલર તમને ટેક્સ્ટબુક આપેલી છે એનસીઈઆરટી, તો એના આધારે 25 લેક્ચર આપણે લીધેલા છે અને આજે લેક્ચર નંબર 26. તો આજે 26મા લેક્ચરની અંદર આ ચેપ્ટર તમારે સંપૂર્ણપણે પૂરું થઈ જશે. ઓકે, તો એક વાતનું ખાસ ધ્યાન રાખજો, પહેલાં જે તમારે મેથડ ભણી ગયેલા છો એની એ જ મેથડના એને રિલેટેડ અથવા તો એનાથી એક સ્ટેપ આગળ આવા દાખલા તમને આ પ્રકીર્ણ સ્વાધ્યાયની અંદર મળશે, બરાબર. એટલે થોડું કાળજી રાખવાની, જે અગાઉ જે તમે દાખલા ગણેલા છે રેગ્યુલર મેથડ વખતે એના કરતાં તમારે સહેજ અમથી કાળજી રાખો તો કશી તકલીફ પડતી નથી. આઈ હોપ કે તમને વિડીયો પસંદ આવશે અને જો તમને પસંદ આવે તો વિડીયોને તમે લાઇક કરજો, તમારા અન્ય મિત્રો જોડે શેર કરજો અને મારી ચેનલ AB અશ્વિન બોટાદરા એને જો તમે મારી ચેનલની અંદર નવા હો તો સબસ્ક્રાઈબ પણ કરજો. જોઈએ આગળ. દાખલો જોઈએ વિદ્યાર્થી મિત્રો, એમાં છે દાખલા નંબર 14. એમાં તમને એમ આપેલું છે f of x is equal to cos square x plus sin x. અને x belongs to 0 થી pi. ના વૈશ્વિક મહત્તમ તથા વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય શોધો. મતલબ કે જો આના તમને સ્થાનીય પૂછેલા નથી, તમને શું પૂછેલા છે અહીંયા? માત્ર અને માત્ર વૈશ્વિક મૂલ્ય મેળવવાના કીધા છે. શું મેળવવાના કીધા છે? વૈશ્વિક મૂલ્ય મેળવવાના કીધા છે. તો સમજો શું કરવાનું. આપણે જે સિમ્પલ પ્રોસેસ હતી એની એ જ, બરાબર. સૌથી પહેલા f of x ઇઝ ઇક્વલ ટુ શું થશે? cos સ્ક્વેર x પ્લસ સાઇન x. ઓકે, ત્યારબાદ એનું વિકલન, મતલબ કે f ડેશ x ઇઝ ઇક્વલ ટુ શું થશે અહીંયા? cos સ્ક્વેર xનું 2 cos x ઇન્ટુ કોસનું શું થાય? માઇનસ સાઇન x, ને અહીંયા સાઇન એક્સનું શું થશે? પ્લસ કોસ એક્સ. આવું કંઈક મળશે તમને. હવે શું થશે આની અંદર? તો માઇનસને આગળ લઈ લેવી અને કોસ વાળું પદ પહેલાં લખીએ, મતલબ કે કોસ એક્સ માઇનસ, હવે અહીંયા 2 cos x ઇન્ટુ સાઇન એક્સ, તો 2 સાઇન ઇન્ટુ કોસ, મતલબ કે એને શું કહેવાય? સાઇન 2x. તો cos x માઇનસ સાઇન 2x. ઓકે, આવું કંઈક તમને મળશે. હવે આ તમને શું મળ્યો? f ડેશ x મળ્યો. શું મળ્યો? f ડેશ x. અથવા તો આને તમે જો cos કોમન કાઢી લો ને તો આમ પણ લખી શકાય કે cos x. આ કોમન. હવે વધશે શું આમાંથી? કંઈ નહીં, એટલે 1, ને આમાંથી આ માઇનસ cos કોમન કાઢી લીધો એટલે 2 સાઇન x. આમ પણ લખી શકાય. શું કામ? સરળતા રહેશે આની અંદર, બરાબર. હવે નેક્સ્ટ સ્ટેપ, f ડેશ x ઇઝ ઇક્વલ ટુ 0 લેતા cos x કૌંસમાં 1 માઇનસ 2 સાઇન x ઇઝ ઇક્વલ ટુ 0. ઓકે, આના બે મતલબ થાય, કાં તો આ cos x ની કિંમત 0 થશે ને કાં તો 1 માઇનસ સાઇન 2x આની કિંમત 0 થશે. બેમાંથી કોઈ પણ એક. તો ધેરફોર cos x ઇઝ ઇક્વલ ટુ 0, અથવા અહીંયા આ માઇનસ છે આખું પેલી બાજુ લઈ જાવ એટલે થઈ જાય પ્લસ, અને પછી બગડો જાય છેદમાં સાઇન x ઇઝ ઇક્વલ ટુ 1/2. હવે જો cos x ની કિંમત 0 ક્યારે થાય? બરાબર, તો cos 0 1 થાય અને cos pi/2 એટલે કેટલા થાય? 0. હવે એને તમારે આ અંતરાલમાં સેટ કરવાનું 0 થી pi, મતલબ કે એક જ તમને ઓપ્શન મળશે. ધેરફોર x ઇઝ ઇક્વલ ટુ pi/2. આમાં અથવા હવે આમાં x ની કિંમત, તો સાઇનની કિંમત 1/2, સાઇન 30
મતલબ કે સાઇન π/6 હોય તો એની કિંમત 1/2 થાય. હવે 0 થી પાઈ એટલે તમે વિચારો 0 π/2 અને અહીંયા પાઈ, પહેલું અને બીજું ચરણ. એમાં સાઇન પહેલા ચરણમાં તો ધન છે પણ બીજું ઓલ એસ તો એમાં બીજા ચરણમાં પણ ધન છે. મતલબ કે એમાંય જોવાનું તો એમાં π/6 કયો આવે તમારે 5π/6. તો એમાં તમને બે વેલ્યુ મળશે. કેટલી મળશે? 2. કઈ x π/6 આ પહેલા ચરણમાં sin π/6 કેટલો થાય 1/2 અને બીજા ચરણમાં શું મળશે તમને 5π/6. મતલબ કે sin 5π/6 મૂકો તો પણ એની કિંમત કેટલી થાય તમારે 1/2. ટોટલ તમને 3 નિર્ણાયક સંખ્યા મળી વિદ્યાર્થી મિત્રો. કેટલી મળી? 3. હવે જો બીજી એક વાત, તમને એમ કીધું છે કે વૈશ્વિક મહત્તમ અને વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય શોધો. તો અહીંયા તમને આ નિર્ણાયક સંખ્યાઓ મળી, બરાબર. તો હવે આની આગળ તમને ક્યાં મહત્તમ મળશે, ક્યાં ન્યૂનતમ મળશે, એ સ્થાનીય માટેની ચર્ચા છે. એ વસ્તુ તમને પૂછી જ નથી. વૈશ્વિક મહત્તમ એટલે શું? તો કે બધી જે કંઈ કિંમતો માની લો કે આ 1 2 3 4 અને 5 ટોટલ 5 કિંમતમાંથી જે સૌથી મોટી હોય એ વૈશ્વિક મહત્તમ અને જે નાનામાં નાનું હોય એ વૈશ્વિક ન્યૂનતમ. ખ્યાલ આવી ગયો તમને? બરાબર છે. તો એ ચેક કરવાનું છે. તો અહીંયા તમારે ખાલી ખોટો સ્થાનીય માટેની ચર્ચા કરી અને તમારો ટાઈમ બગાડવો નહીં, બરાબર. આ વસ્તુ ધ્યાનમાં. હા, તમે લખો છો તો ખોટું નથી પડતું, પરંતુ એનાથી તમારો ટાઈમ વેસ્ટ થાય છે અને સામે પરીક્ષકને પણ એમ થાય કે આ વધારાનું લખ્યું છે, મતલબ કે આને પૂરી ડિટેલમાં ખબર પડતી નથી. એટલે બને ત્યાં સુધી એવું ન કરવું. અહીંયા તમને માત્ર વૈશ્વિકની ચર્ચા કરવાની કીધી છે તો વૈશ્વિકને રિલેટેડ જ ચર્ચા કરો. ધેરફોર અહીંયા તમે લખી શકો કે માટે નિર્ણાયક સંખ્યાઓ ઇઝ ઇક્વલ ટુ કઈ મળી? π/2 π/6 અને 5π/6. 3 3 ની કિંમત મેળવી લો તો f ઓફ π/2 ઇઝ ઇક્વલ ટુ શું આપેલું છે? cos² x + sin x. cos² π/2 પ્લસ sin π/2 ઇઝ ઇક્વલ ટુ, જો cos π/2 ની કિંમત 0 એટલે આખું 0 થઈ ગયું. sin π/2 મતલબ કે 1 તો 0 + 1 એટલે મેળવો 1. ત્યારબાદ શું છે? f ઓફ π/6 ઇઝ ઇક્વલ ટુ cos² π/6 પ્લસ sin π/6 ઇઝ ઇક્વલ ટુ, હવે જો cos π/6 એટલે cos 30 કેટલા થાય? √3/2 એનો વર્ગ એટલે 3/4 તો 3/4, બરાબર. અને આનું sin π/6 એટલે કે 1/2, બરાબર. તો 1/2 ને તમે શું કહી શકો? બીજું 2/4 કહી શકાય. તો આ 3/4 આ 2/4 એટલે બંનેનો સરવાળો કેટલો થશે? 5/4. કેટલો મળશે? લસા લેતા તમને 5/4. ત્યારબાદ કેટલા છે? 5π/6 તો f ઓફ 5π/6 ઇઝ ઇક્વલ ટુ cos² 5π/6 પ્લસ sin 5π/6 ઇઝ ઇક્વલ ટુ, હવે જો cos 5π/6 એટલે બીજું ચરણ, બરાબર. બીજા ચરણમાં cos વિધેય કેવું છે? ઋણ, પણ તમે એનો વર્ગ કરો છો. શું કરો છો? વર્ગ. મતલબ કે અહીંયા જે જવાબ આવતો હતો √3/2 એનો વર્ગ એટલે 3/4 એ જ અહીંયા આવશે વર્ગ હોવાથી એટલે 3/4. અને અહીંયા જે sin π/6 હતો એ sin 5π/6, બીજા ચરણમાં sin ધન છે તો એની કિંમત પણ 1/2 જ આવશે. મતલબ કે ઉપર જે હતું એનું એ જ નીચે મળ્યું. તો એનો આન્સર પણ તમને વિદ્યાર્થી મિત્રો કેટલો મળશે? અહીંયા 5/4. ઓકે. ત્યારબાદ હવે જુઓ કઈ કિંમત આ 3 3 આવી ગઈ. હવે શું બાકી? 0 અને π. તો અહીંયા તમે લખી શકો f ઓફ 0 ઇઝ ઇક્વલ ટુ cos² 0 પ્લસ sin 0. sin 0 0, cos 0 1 એનો વર્ગ એટલે કે 1. હવે π તો f ઓફ π ઇઝ ઇક્વલ ટુ cos² π પ્લસ sin π. હવે જો cos π કેટલો થાય? -1 એનો વર્ગ એટલે 1 અને sin π થાય 0. તો 1 + 0 ઇઝ ઇક્વલ ટુ
1. હવે જો વૈશ્વિક માટે શું કરવું એ તો તમને ખ્યાલ જ છે, છગડીયા કૌંસમાં તમે જે કરતા મેક્સિમમ ઓફ છગડીયા કૌંસમાં બધી કિંમત 1 5/4, બસ આ બે જ કિંમત છે, કારણ કે અહીંયા 1 1 1, અહીંયા 2 5/4. તો બંનેમાં મોટું કોણ? તો અહીંયા 5/4 કરો ને તો એનો જવાબ આવે 1.25 આવે. કેટલો આવે? 1.25. તો એ મોટા થયા. તો વૈશ્વિક મહત્તમ મૂલ્ય તમને ક્યાં બે જગ્યાએ મળશે, π/6 અને 5π/6 આગળ વૈશ્વિક મહત્તમ મળશે. અને કેટલું? 5/4. અને 3 જગ્યાએ તમને વૈશ્વિક ન્યૂનતમ મળશે. કઈ કઈ જગ્યાએ? π/2, 0 અને π. અને વૈશ્વિક ન્યૂનતમની કિંમત કેટલી મળશે તમને? 1 મળશે. કેટલી મળશે? 1. ખ્યાલ આવી ગયો? એ આગળની જે ગણતરી છે તમે કરી નાખજો. મેઇન વસ્તુ અહીંયા જે કટ કરેલું છે ને એ વસ્તુ તમારે સમજવાની છે કે અહીંયા તમારે સ્થાનિક મૂલ્યની કોઈ ચર્ચા તમને રકમમાં પૂછી નથી, તો આપણે કરવાની થતી નથી. માત્ર અને માત્ર આપણે વેલ્યુ, અને એ પણ કેવી પૂછેલી છે તમને? વૈશ્વિક કિંમત પૂછેલી છે. કેવી કિંમત પૂછેલી છે તમને? વૈશ્વિક. તો માત્ર અને માત્ર તમારે વૈશ્વિક કિંમતને ધ્યાનમાં રાખી અને એની ગણતરી કરવાની થાય. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો આ વાત? ત્યારબાદ જોઈએ આગળ. ત્યારબાદ સાબિત કરવાના દાખલા છે, એના પછી ઓકે એમસીક્યુઝ. એમસીક્યુઝની અંદર પહેલો છે 10 મીટર ત્રિજ્યાવાળા, મતલબ કે r = 10. એક નળાકાર પીપમાં 314 મીટરનો ઘન પ્રતિ કલાક. 314 મીટરનો ઘન પ્રતિ કલાક. હવે જો 314 મીટર ઘન પ્રતિ કલાકના દરે ઘઉં ભરવામાં આવે છે. ઘઉં રે નળાકાર પીપ એટલે એક ટીપડું છે નળાકાર ઘઉં ભરવા માટે, એમાં આટલા દરથી ઘઉં ભરવામાં આવે છે. હવે આને તમારે ગણવું શું? તો સીધી વાત છે, મીટરનો ઘન બરોબર, મતલબ કે ઘનફળ થયું v, અને પ્રતિ કરીને શું છે? h, એટલે સમય થયો. તો dv/dt. કોની કિંમત થઈ? આ dv/dt = કેટલા થયા? 314 મીટરનો ઘન પ્રતિ કલાક. ત્યારબાદ જોઈએ તો ઘઉંની ઊંડાઈના વધવાનો દર ખાલી જગ્યા હોય. ઘઉંની ઊંડાઈ વધવાનો દર, મતલબ કે ઊંડાઈ, મતલબ કે અહીંયા નળાકારની શું ગણવાની? તમારે ઊંચાઈ ગણવાની. શું ગણવાની? ઊંચાઈ. એના વધવાનો દર, મતલબ કે શું શોધવાનું થયું? dh/dt. આ તમારે શોધવાનું થાય. સીધી વાત છે, બરાબર. કિંમત મૂકો. ઘનફળ v = πr²h. કિંમત મૂકી દો આમાં. પહેલા તો r એટલે કેટલા છે? 10. 10 નો વર્ગ 100. તો = આ 100πh/v. હવે અહીંયા dv/dt છે, dh/dt છે. તો આનું કોની સાપેક્ષે કરવાનું થાય તમારે? કોનું? સમયની સાપેક્ષે. અથવા તો હજી એક કિંમત મૂકી દો અહીંયા. તમારે 100 ગુણ્યા પાઈ એટલે કે 3.14 ગુણ્યા h. હવે 2 પોઈન્ટ અહીંયા છે એટલે છેદમાં 100 ના આ 100 બંને કેન્સલ. તો માત્ર ને માત્ર શું વધશે? 314h. અહીંયા v. તો તમે અહીંયા આમ લખી શકો dv/dt = આ 314 અચળ પદ એમ નામ. h નું શું થશે? dh/dt. આમ મળશે. હવે તમે શું કહી શકો કે આ 314 આ બાજુ છેદમાં આવે. dv/dt ની કિંમત કેટલી છે? 314 છેદમાં 314 = dh/dt. તો એ આપણને કેટલો મળશે? 314 બંને કેન્સલ એટલે 1. તો dh/dt = 1 મીટર પ્રતિ કલાક. કારણ કે સમય માટે તમને આપેલો છે કલાક એટલે h આવશે, અને હાઈટ ઊંડાઈ અથવા તો ઊંચાઈ બરાબર અહીંયા મીટરનો ઘન હતો તો શું લીધું આપણે? મીટર. ઓકે. ત્યારબાદ જોઈએ હા એ ઓપ્શન આવે છે આની અંદર. શું આવે છે? એ. આ સાચો આન્સર. ત્યારબાદ જોઈ લઈએ x = t² + 3t - 8. t² + 3t - 8 અને y = 2t² - 2t. -5.
પ્રચલ સમીકરણ વાળા વક્રના, આ પ્રચલ સમીકરણ છે વક્રના, એને 2 - 1 બિંદુ આગળના સ્પર્શકનો ઢાળ ખાલી જગ્યા છે. કયું બિંદુ? તો કે 2 - 1. અહીંયા તમારે શું ગોતવાનું છે? ઢાળ ગોતવાનો છે. શું ગોતવાનો છે? તમારે આનો ઢાળ ગોતવાનો. તમને એમ થશે આ તો સાવ સિમ્પલ છે સાહેબ, વાયમાં ટી વાળો આપેલો એટલે dy/dt, એક્સમાં તે ટી વાળો એટલે dx/dt, બેનો મેળવી લો એટલે dy/dx. પણ તમે ધારો એટલો સાવ સિમ્પલ અહીંયા નથી. શું કામ? જોજો, હું થોડું ડાયરેક્ટ લખું છું શોર્ટકટમાં. dy/dx ઇઝ ઇક્વલ ટુ, dy/dx એટલે શું થશે? dy/dt છેદમાં dx/dt. તો dy/dt કેટલો થશે? તો આનું 4t - 2 છેદમાં dx/dt એટલે આનું થશે 2t + 3. આવું મળ્યું. ચલો અહીંયા સુધી તમને સહેલું લાગશે. તમે સ્ટેપ લખશો, પહેલાં મેળવશો dx/dt, પછી dy/dt મેળવશો, પછી સૂત્ર લખશો dy/dx = dy/dt છેદમાં dx/dt, પછી આવું મળશે. પછી તમને કયું બિંદુ કીધું છે? 2 - 1. તો હવે આમાં કિંમત ક્યાં મૂકવી તમે વિચારો છો. અહીંયા સુધી તમને દાખલો સહેલો લાગે છે, પણ અહીંયા તકલીફ ઊભી થાય છે. બરાબર, અહીંયા તમે અટકી જાઓ છો. હવે શું કરવું આગળ? એક્સની કિંમત 2 અને વાયની કિંમત -1. તો આમાં તો ટીની કિંમત મૂકવાની છે. હવે એ કઈ રીતે મૂકવી? એના માટેનું સોલ્યુશન, આ જે કિંમત હોય ને એ પ્રચલમાં મૂકવાની. x = 2 આ તમે લ્યો, ધેરફોર શું મળશે? અહીંયા 2 = t² + 3t - 8. 2 ને આ બાજુ લઈ લો એટલે માઇનસ થઈ જશે, એટલે -10 થઈ જાય ને પેલી બાજુ થઈ જશે 0. ધેરફોર t² + 3t - 10 = 0. 10 એકા 10, એના એવા બે ભાગ પાડો કે જેની બાદ બાકી +3 થાય. 5 માંથી 2 જાય એટલે 3 ને 5 × 2 = 10. તો આનો શું જવાબ આવશે? કે t + 5 અને t - 2 = 0. તો t ની બે કિંમત મળી, -5 અને t ની કિંમત 2. આ બે કિંમત મળી. હવે આ બે માંથી મૂકવી કઈ? અને બીજું કે આ તો ખાલી x ની લીધી, હજુ તમારે આવી રીતે કોની લેવાની? y ની પણ લેવાની. એમ કીધું છે y = -1. બરાબર, તો અહીંયા -1, 2t² - 2t - 5, 2t² - 2t - 5 = -1. -1 ને આ બાજુ લાવો એટલે +1 થઈ જશે, એટલે 1 માંથી 5 જાય એટલે -4. તો 2t² - 2t - 4 = 0. બે કોમન નીકળી અને કેન્સલ થઈ જશે. શું મળશે હવે તમને? તો t² - t - 2 = 0. 2 એકા 2 ના એવા બે ભાગ પાડો કે જેની બાદ બાકી -1 થાય. તો 2 એકા 2 શું મળશે? t - 2 અને t + 1 = 0. આવું કંઈક મળશે. હવે આ બે માંથી તમે કિંમત મેળવો તો શું મળશે? ધેરફોર t = 2 અને t = -1. જો આ 1 2 3 4 ચાર કિંમત મળી. તો હું કઈ તમારે ચારે ચાર કિંમત અપ્લાય કરવી? ના, બંનેમાં કોમન કઈ છે? t = 2. આ બંનેની અંદર આવે છે, એક્સમાં તે અને વાયમાં તે. મતલબ કે આમાં તમારે t = કેટલા મૂકવાના થાય વિદ્યાર્થી મિત્રો? 2 મૂકવાના થાય. આ તમારા માટે નવું છે. તો તમે અહીંયા લખી શકો કે ધેરફોર dy/dx કઈ જગ્યાએ? તો કે 2, -1, અથવા તો અહીંયા તમે એમ લખી શકો t = 2. તો શું જવાબ આવશે અહીંયા તમારે? 4 × 2 - 2 છેદમાં 2 × 2 + 3. 4 દુ 8, 8 માંથી 2 જાય એટલે 6, અને અહીંયા 2 દુ 4 ને 3 7. તો મતલબ કે 6/7. આ થશે તમારો જવાબ. કેટલો મળશે તમને? 6/7. ઓકે, જોઈ લઈએ કયો ઓપ્શન છે આ. ઓકે, બી. કયો ઓપ્શન છે આ? બી. ધેટ્સ ધ આન્સર. ત્યાર પછી જોઈએ y = mx + 1.
વાય ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ 1 એ વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4x નો સ્પર્શક હોય તો m ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા ક્વેશ્ચન માર્ક પૂછેલું છે કે એમની કિંમત શોધો. હવે જો અહીંયા તમારે એક વસ્તુ યાદ રાખવાની છે કે એક શોર્ટકટ છે y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ c એ y સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4ax નો સ્પર્શક હોય તો c ઇઝ ઇક્વલ ટુ એના છેદમાં m. આ શરત ખાસ યાદ રાખજો, બરાબર. c ઇઝ ઇક્વલ ટુ એના છેદમાં m, પણ c a અને m થાય શું તો આ યાદ રાખવાનું y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ c અને y સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4ax. તમને પૂછેલો શું m, એમને કરતા બનાવો એટલે એના છેદમાં c. a એટલે અહીંયા તમે જો 4ax અને અહીંયા 4 જો x નો x 4 ના 4 એનું કંઈ નથી, મતલબ કે 1 તો ઉપર આવ્યો એકડો, છેદમાં c આવશે તો અહીંયા શું હતું કે mx પ્લસ c ને અહીંયા mx પ્લસ 1 તો c ની કિંમત પણ થઈ 1. 1 ના છેદમાં 1 મતલબ કે 1. તો આમાં તમે શું લખી શકવાના m ઇઝ ઇક્વલ ટુ 1. આ તમારો જવાબ થાય, સાવ શોર્ટકટ, બરોબર. ફોર ગુજકેટ ફોર JEE, બરાબર. આ વસ્તુ શોર્ટકટ છે. ગુજકેટ માટે અથવા તો JEE માટે, બરાબર. c ઇઝ ઇક્વલ ટુ a અપોન m, પણ ક્યારે કે એનો સ્પર્શક થાય ત્યારે, m નામ નહીં. ત્યારબાદ જોઈએ અને હા m ઇઝ ઇક્વલ ટુ 1 તો આ કયો ઓપ્શન છે તમારે એ ઓપ્શન છે. કયો ઓપ્શન છે એ. ત્યારબાદ જોઈ લઈએ 2y ઇઝ ઇક્વલ 2y પ્લસ x સ્ક્વેર, 2y પ્લસ x સ્ક્વેર છે તો એને આપણે x સ્ક્વેર પ્લસ 2y લખીએ ને, x સ્ક્વેર પ્લસ 2y ઇઝ ઇક્વલ ટુ 3. એને 1,1 આગળ અભિલંબનું સમીકરણ મેળવવાનું કીધું છે. વિદ્યાર્થી મિત્રો, શું મેળવવાનું કીધું છે તમને? અભિલંબનું સમીકરણ મેળવવાનું કીધેલું છે, બરાબર. હવે જો અહીંયા જે તમને ઓપ્શન આપેલા છે ને એ ઓપ્શન લખું છું. તમને એમ આપેલું છે x પ્લસ y ઇઝ ઇક્વલ ટુ 0, પછી x માઇનસ y ઇઝ ઇક્વલ ટુ 0, x પ્લસ y પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 0 અને x માઇનસ y ઇઝ ઇક્વલ ટુ 1. હવે તમને એમ કીધું છે કે 1,1 આગળ અભિલંબ. જો તમે કાયદેસર ગણતરી કરો છો તો કશો પ્રશ્ન જ નથી, ચાલશે. પણ અહીંયા તમારે એમનામ જવાબ મળી જાય એમ છે. શું કામ? તમને એમ કીધું છે કે 1,1 આગળ અભિલંબનું સમીકરણ મેળવો. હવે 1,1 આગળ છે તો એ બિંદુ તો અભિલંબ ઉપર આવેલું જ હશે ને, અને આ 4 અભિલંબના સમીકરણ છે, 4માંથી કોઈ એક સાચું છે, મતલબ કે તે 1,1 નું સમાધાન કરે. તો અહીંયા તમે કિંમત મૂકો, x ની કિંમત 1, y ની કિંમત 1, 1 વત્તા 1 એટલે 2 થવા જોઈએ, ચલો ન આવે. અહીંયા 1 માઇનસ 1 તો 0 થાય, મતલબ કે આ સાચું છે. હવે આગળ જુઓ કે અહીં સેટ થાય છે 1 વત્તા 1 ને આ વત્તા 1 એટલે 3 થવા જોઈએ, ચલો અહીંયા નથી થતા. 1 માઇનસ 1 એટલે 0 થવો જોઈએ, અહીંયા નથી થતો. મતલબ કે માત્ર અને માત્ર આ એકમાં જ તે આનું સમાધાન થાય છે. તો આ તમારો સાચો જવાબ, મતલબ કે બી. ઘણી વખત આવું થતું હોય છે, તમે આ આખા દાખલાની કેલ્ક્યુલેશન કરો એના કરતાં આખો દાખલો તમે જે ગણો છો ને, બરોબર, એ તમારે રેગ્યુલર દાખલા માટે MCQ માટે શોર્ટકટ ઘણી અવેલેબલ હોય છે, બરોબર. તો એ જગ્યાએ તમારે હાર્ડવર્ક કરીને દાખલો ગણવાને બદલે સ્માર્ટ વર્ક કરીને આવું કંઈક શોધી કાઢો
તો વધારે સારું છે. ઓકે, ત્યારબાદ છે x² = 4y ના x² = 4y આના 1 2 આગળ અભિલંબનું સમીકરણ 1 2 આગળ અભિલંબનું સમીકરણ આવું તમને પૂછેલું છે. તો આની અંદર પણ તમારે આ ટાઈપનો છે ઓપ્શન. તમને કીધું x + y = 3, x - y = 3, x + y = 1 અને x - y = 1. આવા 4 ઓપ્શન વિદ્યાર્થી મિત્રો આની અંદર તમને આપેલા છે. હવે જો તમને શું કીધું છે કે 1, 2 આગળ અભિલંબનું સમીકરણ, મતલબ કે 4 માંથી જે કંઈ પણ તમને જવાબ આપેલો હશે તે 1, 2 નું સમાધાન કરતો હોવો જોઈએ, તો જ આ વસ્તુ પોસિબલ થાય, નહીતર થાય નહીં. તો સીધી વાત છે, તમે પહેલામાં ચેક કરો 1 + 2 = 3 સેટ થઈ ગયું, મતલબ કે એ જ શું થશે તમારો જવાબ. હા, આગળ પણ ચેક કરવાનું, 1 માંથી 2 જાય તો -1 નથી થતું, 1 + 2 તો 3 થાય, નથી થતું, બરોબર. પછી 1 માંથી 2 એટલે -1 થાય, અહીંયા પણ થતું નથી, મતલબ કે આ થશે તમારો જવાબ એ. ઓકે, ત્યારબાદ જો 9y² = x3, 9y² = x3 પરના ખાલી જગ્યા બિંદુ આગળ દોરેલો અભિલંબ યામાક્ષો સાથે સમાન અંતઃખંડ બનાવે. હું ટૂંકમાં લખું છું, આગળ અભિલંબ યામાક્ષો સાથે સમાન અંતઃખંડ બનાવે. આ ચેપ્ટરનો આ છેલ્લો MCQ છે, બરાબર. તો સમજો, આની અંદર શું થાય છે, તમારે સમાન અંતઃખંડ બનાવે, આ મુખ્ય વસ્તુ છે. આની એક શરત છે, તમારે 11મા ધોરણમાં આવી ગઈ કે જો કોઈ રેખા અક્ષો પર સમાન અંતઃખંડ બનાવે તો m = -1. આ શરત છે, એનો ઢાળ કેટલો થાય? -1. હજુ બીજી પણ શરતો છે, પણ અહીંયા તમારે આ શરત કામની છે એટલે આની ચર્ચા કરી છે. ઢાળ કેટલો થાય? -1. શું કામ? આ x અક્ષ, આ y અક્ષ. હવે અંતઃખંડ એટલે શું? તો જે બિંદુએ માની લો કે કોઈ એક રેખા દોરું, આ રેખા છે L, બરાબર. હવે આ રેખા રહી x અક્ષને અહીંયા છેદેલી છે, તો એ છેદ બિંદુથી ઉગમ બિંદુ સુધીનું અંતર, આ ભાગ જે રહ્યો આટલો, આને શું કહેવાય? x અંતઃખંડ. આ તમારા 11માં આવી ગયું. અને y અક્ષને ક્યાં છેદ્યું? આ બિંદુએ. તો આ બિંદુથી લઈને તે અહીંયા ઉગમ બિંદુ સુધીનું અંતર, આને શું કહેવાય? y અંતઃખંડ. બે તમને કેવા કીધા છે? સમાન છે, મતલબ કે આ અંતર અને આ અંતર કેવું થાય? સરખા થાય. તો તમારે એક સૂત્ર હતું m = tan θ, ઢાળ માટેનું, 11માં, બરાબર. અને આ લેક્ચરની શરૂઆતમાં મેં આ ચર્ચા કરી હતી, આ ચેપ્ટરની શરૂઆતમાં, બરાબર. તો tan θ માં થીટાનો મતલબ શું હતો? x અક્ષની ધન દિશા સાથે બનાવેલો ખૂણો. જો ઘણી વખત આવી ઝીણી ઝીણી બાબતો જ કામમાં આવતી હોય. થીટાનો મતલબ શું હતો? x અક્ષની ધન દિશા સાથે બનાવેલો ખૂણો. હવે અહીંયા તમે જુઓ તો x અક્ષની ધન દિશા સાથેનો આ ખૂણો, બરાબર. તમે જો આ અંતરે સરખું ને આ અંતરે સરખું તો π/4 એટલે 45 નો ખૂણો બનતો હોય. પણ આ 90 કરતાં મોટો છે એટલે આ કેટલો હશે? 3π/4. અને આ બાજુનો કેટલો છે? આ π/4. તો આ ધન દિશા સાથેનો ખૂણો આ કેટલો થયો? 3π/4. તો આમાં તમે કિંમત મૂકો તો = tan
3π/4 તો કેટલા થશે -1. એટલા માટે આ શરત છે, એમ નામ ગોખવાની નથી. આની શરત શું છે? m = -1. હવે તમે આનો ઉપયોગ દાખલામાં કરો. મતલબ કે તમારે શું કરવાનું છે? બિંદુ શોધવાનું છે, બરોબર, કે જ્યાં ઢાળ કેટલો થાય -1, બરોબર, અને સમાન અંતર કાપે છે અને અભિલંબ થવો જોઈએ, બરાબર. તો આનો ઉપયોગ કરી અને આ દાખલો તમારે જાતે કેલ્ક્યુલેટ કરવાનો છે. મેં તમને હિન્ટ આપી દીધી. શું? તો કે m = -1 લેશો એટલે તમને જવાબ મળી જશે, બરાબર. બિંદુ તમને મળશે, એ બિંદુ તમારે મેળવવાના થશે. ઓકે, ખ્યાલ આવી ગયો? તો અહીંયા જે તમારું આ ચેપ્ટર હતું વિકલિતના ઉપયોગો, ઇંગ્લિશની અંદર કહું તો યુઝીસ ઓફ ડેરિવેટિવ, એ તમારે અહીંયા કમ્પ્લીટલી ફિનિશ થાય છે, બરાબર. આપણે આની અંદર શરૂઆતની અંદર વધતું વિધેય, ઘટતું વિધેય, એમાં સીમાંત આવક, સીમાંત ખર્ચ, માર્જિનલ કોસ્ટ અને માર્જિનલ રેવન્યુ આ જોયું હતું. ત્યારબાદ આપણે આસન્ન મૂલ્યો જોયા હતા, અભિલંબના સમીકરણ જોયા હતા, સ્પર્શકના સમીકરણ જોયા હતા, અને ત્યારબાદ અંતમાં આપણે આમ બહુ મોટો મુદ્દો, એમ કહેવાય કે અડધું ચેપ્ટર એમ કહેવું કહી શકાય, ભલે એક જ સ્વાધ્યાય છે પરંતુ છતાંય ખાસો એવો ટાઈમ લીધો. કયો મુદ્દો? મહત્તમ અને ન્યૂનતમ, બરાબર. તો અહીંયા આટલા મુદ્દાની સમજૂતી સાથે આ ચેપ્ટર આપણે ફિનિશ કરીએ છીએ, બરાબર. આઈ હોપ કે તમને પસંદ આવશે. આનું આખું પ્લેલિસ્ટ છે, એ પ્લેલિસ્ટની અંદર તમામ 26 વિડીયો તમને ચોક્કસથી અવેલેબલ થઈ રહેશે. ઓકે, થેન્ક યુ.